જય બ્રહ્માનંદમ પરમ સુખદમ કેવલમ જ્ઞાનમૂર્તિમ દ્વંદ્વાતીતમ ગગન સદૃશમ एकं नित्यं विमलमचलं सर्वदेशाक्षिभूतं भावातीतं त्रिगुणरहितं सद्गुरुतं प्रगत गुरु हरिहर जीवन घटोघट बोलनार लाल लीला कहीं मारुतजी કોઈ મળે નહીં તાર मेरा मुझ में कुछ नहीं जो कुछ है सो तेरा तेरा तुझको सौंप दिया अब क्या बोलिए सदगुरु महाराज આપણે એમ કહીએ છીએ કોઈ પણ વ્યક્તિનું શરીર છૂટે પછી ની સ્થિતિ શું તો પ્રથમ એની પાસે ઇન્દ્રિયો નથી હોતી શરીર હોતું નથી એ તો હોય જ છે કારણ કે ઈશ્વર અંશ જીવ વિનાશી ચેતન અમલ સહજ સુખરાશી બીજું દાખલા તરીકે જ્યોતિર્મા કહી કૃષ્ણ જીવન બાપા કહી કૃષ્ણને બા કહી બાપુજી કહી એ શરીર છૂટે એટલે મરી નથી જતા એ હોય જ છે પણ એનું સ્થૂળ શરીર નથી હોતું બીજું આપણી પાસે પરમ તત્વ પરમાત્માની અંદરની હાલવાની સ્થિતિ નથી પરમ તત્વની અંદર હાલવાની આપણને અભ્યાસ વધારે પડતો કાયાનો છે આપણને દાખલા તરીકે કોઈ પણ વ્યક્તિ આ વિશ્વમાં કોઈ પણ વસ્તુનો નાશ થતો જ નથી શ્રીમદજી બોલ્યા ક્યારે કોઈ વસ્તુનો કેવળ હોય ને નાશ ચેતન પામે નાશ તો શેમાં હોય તપાસ આપણી અંદર જે ચૈતન્ય તત્વ છે એ આ કાયા છૂટે તો એ ભળે છે શેમાં ક્યાં જાય છે બીજું
જેની જેવી અંતરની ગતિ હોય ને, અંતર સ્થિતિ, એ પ્રમાણે એ જીવ ગતિ કરે. તમે જેને માનતા હો ને, અથવા તમારા હૃદયમાં જે વસ્તુ હોય ને, એ પ્રમાણે તમે ગતિ કરો. પછી દાખલા તરીકે તમારી અંદર વધારે પડતો ભાવ જ્યાં હોય ને ત્યાં તમે ગતિ કરો. બીજું એક વસ્તુ બને, તમે જેની હારે વધારે પડતા રાગ દ્વેષ કરો ને, એ તરફ તમારી ગતિ થાય. સમજાય ને બોલ્યું? મારી અંદર ચૈતન્ય તત્વ છે, આ મારી કાયા છૂટે તો જો મને વધારે પડતો, બહુ વધારે પડતો રાગ દ્વેષ હોય ને, તો મારી ગતિ એ તરફ થાય. તમે કોઈની હારે દ્વેષ કરો ને, એટલે તમે એની હારે તાર જોડો છો. ધ્યાન આપજો, ભૂલ ન કરો. તમે કોઈની હારે વધારે પડતો રાગ કરો ને, એટલે તમે એની હારે તાર જોડો છો. પછી દુશ્મન હોય તોય ભલે, એને કાંઈ લેવા દેવા ન હોય, પણ તમે અહીંયા હલવાઓ છો. એટલે શરીર છૂટે ને, દાખલા તરીકે ખાલી એક દાખલો જોઈએ, તમને તમારા સસરાથી દ્વેષ હોય, એ તમારા મનની અંદરની સ્થિતિની અંદર પકડાઈ ગયું, અને શરીર છૂટે ને, તો તમે સસરા ન્યા જ જાઓ, એના પેટે જન્મ લ્યો, અથવા એવી જગ્યાએ જન્મ લ્યો, સસરાની હારેનો જે દ્વેષ છે ને, એ તમે પૂરું કરવા માટે અહીંયા પ્રગટ થાઓ. કોઈ પણ આ ઓશોનું વાક્ય છે. એટલે મહાપુરુષો શું કે, રાગ દ્વેષ ન કરે, છોડી દેવા. કોઈની હારે દ્વેષ ન કરવો, અને રાગે ન કરવો. રાગે બંધનનું કારણ થાય, અને કોઈની હારે દ્વેષ કરશો નહીં, બે વસ્તુ તમને બાંધશે. તમારા માટે કોને કાંઈ લેવા દેવા નથી, અજ્ઞાની વ્યક્તિને કાંઈ લેવા દેવા નથી, કારણ કે એને ખબર જ નથી, એની પાસે ધ્યાન જ નથી, એની પાસે સમજણ જ નથી. સમજણ નથી ને, એને સમજવાનું ન હોય. જેને કાંઈ લેવા દેવા ન હોય ને, એને કાંઈ નડે નહીં. હું કામ ન નડે? એને ખબર જ નથી નડે હું અને હું ન નડે. એટલે એની હારે રાગ દ્વેષ ન કરે. બને ત્યાં સુધી સંસારમાં જેને પરમાત્માની જરૂર નથી ને, એની હારે તો કોઈ દી રાગ દ્વેષ કરવા જ નહીં. કારણ કે એ એના કર્મ, એની ગતિ, એની વાસના અને એના જીવનના જે કાંઈ એની હશે ને, એ પ્રમાણે ઈ તો જાહે, પણ તમે એની હારે પકડ કરશો ને, તો તમે એની વાહે જાઓ. કારણ કે હિસાબ ચૂકવવા માટે જાઓ, કારણ કે તમે પકડ કરી. બને ત્યાં સુધી સંસારી લોકો હારેની પકડ કરવી નહીં. એટલે રાગ દ્વેષ ન કરવા, સંસારમાં રહેવું. પણ જેને પરમ તત્વ પરમાત્મા હારેની કાંઈ લેવા દેવા નથી, પોતાના આત્મકલ્યાણ હારે કાંઈ લેવા દેવા નથી, એની હારે રાગ દ્વેષ ઓછા કરો અથવા છોડી દો. એટલે તમે બંધનમાં ન આવો. એ તો હલવાણો છે જ, કારણ કે એની પાસે ધ્યાન નથી. સમજવાનું તકલીફ કોને પડે છે? તકલીફ સંતો, મહાપુરુષોને, સાધુને વધારે તકલીફ કામ પડે? કારણ કે સમજ્યું છે ને, એને સમજીને આલું છે ને. એટલે જેને કાંઈ સમજવું જ નથી ને, એને કાંઈ તકલીફ નહીં પડે. ધ્યાન આપજો. ગોરધનભાઈ પાસે સમજણ હોય તો ગોરધનભાઈને જ સમજીને આલવું પડે, એના કુટુંબનાને સમજીને આલવું ન પડે, કારણ કે એને કાંઈ લેવા દેવા જ નથી કરતા. એની રીતે હાલે છે, અને બરોબર છે. પેલો ગુરુજી ભેગો આ વાતો કરતો હતો. ગુરુજી, તમે કહેશો કે હું શરીર છોડી દઈશ, હું કેમ ગોળ છું? તો કે હું શરીર છોડી દઉં ત્યારે
છેલ્લામાં સંઘ છે ને એ વાગતું ગુરુજી અંતરિયાળ જંગલમાં શરીર છોડ્યું શંખ મૂક્યો ઈંઢોણી પર આવ્યા એ ગયો રોવા માંડ્યા મારા ગુરુ કેવું છે એ હું શરીર છોડીશ પછી બીજું શરીર કોઈ ધારણ નહીં કરું મોટું પ્રમાણ આપીશ કે શંખ વાગશે શંખ આવ્યું રોવા માંડ્યું જંગલમાં રોય તો કોણ ધ્યાન રાખવું પણ એક સાધુ નીકળ્યો ને જબરદસ્ત એ શું આ ભેગા ગણો કેમ રહો મારા ગુરુજી છે હા તો કે હોઈ ગયા છે મને એને કીધું હતું કે હું મરીશ ને ત્યારે શરીર છોડીશ ક્યાંય અવતાર નહીં અને શંખ વાગશે મારા ગુરુજી શરીર છોડી બીજી વાત સાચી છે પણ શંખ વાગ્યો એટલે કે આ ગુરુજીની પોઝિશનમાં કાંઈ ફેરફાર કર્યો છે કે આમ જ છે તો મને આમ જ છે વાતો અમે કરતા હતા જન્મ મરણ એમાં એને કીધું કે હું શરીર છોડીશ બીજું શરીર જાણ નહીં કરું અને શંખ વાગશે અને પછી અગ્નિ સંસ્કાર કર કે તું નીકળી જાય છે પશુ ખાઈ જાય તો કહેવાનો નથી ગીધડા તે કાગડા ગીધડા રીછડા ખાઈ જાય તો કહેવાનું લીલા થઈને નીકળી જશે ઓલા જે ખાશે મને શરીરને ખાશે એ લોકો લીલા થઈને નીકળી જશે બીજું કાંઈ હોય નહીં જોડે ભેગી જોડે જ થાય મારા ગુરુજીને વાલા હોય અંતરમાં લાડેરા ઉપર જંતરમાં અમને ગુરુજી બાવાના અંતરમાં લાડેરા ઉપર જંતરમાં તો કે આ તારા ગુરુને આંખ ખોલી છે તો આમ જ એટલે જોઈ લીધું બરાબર પછી કે આ જોઈએ મારે હોવું છે તારા ગુરુને આમ ખસેડી જાય ઢળીને એમાં કીર્તન હોય એટલે કાંઈ એવું ન વિચારવાનું એમનો ઢળ્યા એને તકલીફ છે કાંઈ નકલી ન રહ્યા પછી કાંઈ છે જ નહીં ઢળી જ હવે ગુજરાત નથી હરિજન ભાઈઓ મરી ગયેલા કૂતરાને ઢળી જતા એ કાંઈ નહીં પછી બોલા હુતાને એની જમીન આ ખોલી આવી ત્યાં વડલાનું ઝાડ આખો લીલો છમ વડલો અને એમાં ટેટો એક જ ટેટો અને પાકો એકદમ પાકો થયેલો ત્યાર પછી લાકડી જાય છે ટેટો ઉતારે ત્યાં ગયો ત્યાં ખ્યાલ આ સત્ય ભાષા છોડતા ત્યાં મુકામ અંતમાંથી સૌ હા ટેટો ઉતાર્યો લાકડીમાં પડ્યો ઝીલી મારી ભાઈ વાટકો કાટલી છે એમાં ગંગાજી છે કાઢ્યા હવે આ ટેટો આમ પર ત્યાં તો હમણાં ભાવમાં એ રાવણમાં આમ થાય જો તારું મારપુર હા એમાં ધ્યાન ગયો ગયા છોડતા ત્યાં મકામ અંતમાંથી સો ગયા એટલે આમ ચીપી હતો એને પકડી એને નાખી ગંગાજીમાં શંખ રાખી નડ્યું પર નાખ્યું ત્યાં હરી હરી થઈ શાંત થઈ ગઈ શંખ વાગ્યો હવે તારા ગુરુ ગયા નિર્વાણ શંખ વાગી ગયો શરીર છોડ્યું કે શરીર નહીં છોડું નહીં પકડું પકડું હવે રોવાનું ન હોય નિર્વાણ થઈ ગયા અને મારે ભેગું આવું જ હાલ ને તું તારા રસ્તે મારે પણ મારે તો આશ્રમ ઘરો મોટો છે 4 વ્હીલ છે 8 હતો હું પૈસાનો કોઈ ખૂબ છે રોજના 1000 માણસ જમાડી શકું એમ છું માલ મળી જાય આ તે કાયમ મલિંદો થાય અમારા હનુમાનજીને કાયમ લાડવા થાય કાયમ મોહનથા થાય અને કીધું હોય 1 મિનિટ તમારે ત્યાં હેડ્યું પીધું મોટું કરે મૂકી જાઓ પોહે કોઈ ને એટલે આપણા ઉપર ઘા કરે છે કંઈ દેવાય ને કહેવાય નહીં કોઈ થોક ટાઈમ બરફી આવી કોઈ બરફી લઈ આવતું નથી હવે
એટલે ભર્યું ખોરા પર જાય મારા છોકરા મને વાપરવા દેતા નથી હું બરફી ક્યાં લઈ આવું બધું કાયમ નો પછી ઓલો એને ઘર આશ્રમ ગયો અને બધું એટલે આશા ત્યાં આશા શોધતા ત્યાં મુકામ તમને ખબર જ પડી ગઈ કે આ વિશ્વમાં જે કાંઈ છે તમે છો ક્યાં જાય છો હે ક્યાં જાય છો હે કીધું ક્યાં જાય મધુમાં તો એ સચિનમાં દીપમાં નિશામાં ડિમ્પલમાં નીલમાં ઓમમાં સાંજનામાં તો જાનબાઈમાં મોટા ભાઈની અંદર નાના ભાઈની અંદર ત્યાં સંતોષ વાળા બહુ પૈસા વાળા ત્યાં ક્યાંય ન જાય આપણે જીવનભાઈ ક્યાં જાવ એને હું ક્યાંય નો રહ્યું કાં નહીં ક્યાંય હું જ છું બધું પણ જવાનું ક્યાં રહ્યું મારો કોઈ ધોકો ન કરે ખબર જ છે કે આવડતો વગરનો આવીને નકામો આપણને હેરાન કરશે બુદ્ધિ તો ગોઠો છે આવડતો વગરનો છે અને નકામો આપણે હેરાન કરશે નો આવે ન આવી અને મારા પગલાં પડે ને ત્યાં બધા હેરાન થઈ જાય અમારે એવા નક્ષત્રમાં જન્મ થયો છે મૂળ નક્ષત્રમાં એટલે હું કોઈને કનેડવા માગતો નથી ને હું કે જાતો જ નથી દાતાર બાપુને બધું ઊંધું મરાઈ જાય એનું ક્યાંય ન જાવ ગિરનારમાં જાઓ ને 10 વર્ષથી ત્યાં એનું ઊંધું મરાઈ જાય ક્યાંય જાવ જ નહીં એવા છોકરીયા હતા શું થાય ગયું કોઈનું ઉદ્ઘાટન હોય એમાં કોઈ બોલાવો જ નહીં કે ઊંધું જ પડે 9 દફોની આશીર્વાદ દેવા આવજો ભાઈ આશીર્વાદ લેવાની કાંઈ જરૂર નથી ને કે સીધો ઓલી ભાવને રંડા ભાવ છે એના કરતાં મને બોલાવતા નહીં મહેરબાની કરીને હા કહો તો કર્યું છે મારે ખબર છે મૂળમાં કરતા મારો સંગત કોઈ ન કરે અને ભૂલે તો કહી દો કે સપનામાં કે ખીચડી ખાવા આવજો ખીચડી ખાવાય ન બોલાય પછી ક્યાં વાત રહી બોલો બોલો બહુ સરસ વાત કરતા હતા એટલે આશા અંતમતી સૌગતી ભરતમુનિને હરણમાં વાતાવરણ છે આ શક્તિ વસ્તુ એ પુનર્જન્મનું કારણ શું કામ કરવું જોઈએ આ શક્તિ કર્મો કરવાના આ શક્તિને છોડો બસ પછી આવડે વારંવાર પણ આ શક્તિ નહીં ભાઈ એના શ્વાસ ન લાવે છે મારા શ્વાસ નહીં લાવે છે મારો એક સાથ વધે નહીં ઘટે નહીં એનો એક સાથ વધે નહીં ઘટે નહીં આનો એક સાથ વધે નહીં ઘટે નહીં મરી ગયા માઈ ગયા અને હું મરી જાઉં તો હું માઈ જાઉં વાત થાય બધી એમાં રોવા રડવાનું કાંઈ ન હોય બારી દે કે પછી કાંઈ છે નહીં વાતમાં વાત બહુ હોશિયારી કહેવા આપની ખોટા ખર્ચા કંઈ કરતા મહેરબાની કરી હા ભાઈ હા ભાઈ બોલો આ તો શરીર છે ભાઈ ઘણા મને કે તમે શરીર છોડવાનું ગુરુજી ધર્મનું ધ્યાન દીધા ત્યારે શરીર છોડ્યું છે એટલે છોડવાનું નથી હવે છોડવાનું અને મોતને કાયમી શું કામ કરવું છતાં રમાવતા જોવા જ એટલે મોતને રોજ યાદ કરું રોજ આમ ખોરનો પૂરો આમ આમ પછી એની ખોરનો પૂરો પાછળ ભૂલી જાઓ એ લાલ ગોપી અરુણ્યા હા હું ઝોપડી કરી લે ઓલા પૈસાવાળા કીર્તિને કહીને ઓલા પૈસાવાળા ભોજિયાને કહીને ખપાટિયાની પણ એક ઝોપડી તો કરી લે કાળ મળી જાય છે એ છો તો રમા હતા હા 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 કેવી મજા મને છે પહેલાં બહુ મળે જો આનંદ સંત ફકી કરે બરાબર થોડુંક ગોરધનભાઈ બોલે હા. પછી બોલું બરાબર બોલું હમણાં તમને સત્સંગ કરવા